નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઈરાનના હાલના સુપ્રીમો સર્વોચ્ચ નેતા મોસ્તબા ખામેનાઈની હાલત અત્યંત નાજુક, અત્યંત ગંભીર, વેન્ટિલેટર પર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અલબત્ત એની કોઈ સત્તાવાર રીતે પુષ્ટિ કરતું નથી. ઈરાને કોઈ એના માટે મેડિકલ બુલેટિન બહાર પાડ્યું નથી, હોસ્પિટલે કોઈ બુલેટિન બહાર પાડ્યું નથી, પરંતુ ઇઝરાયલ સહિત પશ્ચિમ એશિયાના સંખ્યાબંધ ન્યૂઝપેપર્સમાં, ટેલિવિઝન ચેનલ્સમાં, બ્લોગ્સમાં એ વાત છેલ્લા 24 કલાકથી ચર્ચાઈ રહી છે કે એ અત્યારે ડેથ બેડ પર છે અથવા તો મૃત્યુશૈયા પર છે. એમની સ્થિતિ જે છે અત્યંત ગંભીર છે અને નાજુક છે. હવે જો ખરેખર આ સ્થિતિ હોય તો ઈરાનમાં સત્તાના સૂત્રો અથવા તો એમના અનુગામી કોણ બનશે એના માટે અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણ કે ઈરાનમાં અત્યારે કટ્ટરપંથી પણ છે, નરમપંથી પણ છે, જહાલવાદી જૂથ છે, મવાડવાદી જૂથ છે. અને ઈરાન સરકાર જે છે એ આ મુદ્દે મગનું નામ મરી નથી પાડતી. પરંતુ એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે લગભગ 2 દિવસ પહેલાં ઈરાની રાષ્ટ્રપતિ પેજેસ્કિયાનીએ એક સાક્ષાત્કારમાં એટલું ચોક્કસ કબૂલ્યું હતું કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં અમારા સર્વોચ્ચ નેતા મોસ્તબા ખામેનાઈનો સંપર્ક કરવાનું કામ સહેલું નથી હોતું, અત્યંત કપરું કામ હોય છે અને એ અમારી સાથે સીધી રીતે વાત નથી કરતા. એ માત્ર લેખિત સંદેશાઓ જ મોકલે છે અને એ એટલા માટે પણ જરૂરી છે કારણ કે એ કોઈની પણ સાથે મોબાઈલ પર વાત કરે કે અન્ય કોઈ માધ્યમ દ્વારા વાત કરે તો એ તરત જ ટ્રેક થઈ શકે છે. એટલે એમની આંતરિક સુરક્ષા અને સલામતી માટે આ એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હવે સત્તાવાર રીતે એ અત્યારે ઈરાનના કોઈ હોસ્પિટલમાં છે કે આઈસીયુમાં છે કે વેન્ટિલેટર પર છે એવું કોઈ કહેતું નથી, પરંતુ લાંબા સમયથી તેમને જાહેરમાં દેખા દીધી નથી. એ પણ એક હકીકત છે. 28મી ફેબ્રુઆરીએ જ્યારે પહેલી વખત અમેરિકા અને ઇઝરાયેલે સંયુક્તપણે તેહરાન પર હુમલો કર્યો હતો, ઈરાનમાં સંખ્યાબંધ સ્થળો પર હુમલો કર્યો હતો અને એમાં તત્કાલીન ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનાઈનું અને એમના પરિવારજનો ઉપરાંત 48 જેટલા સિનિયર નેતાઓ, લશ્કરી અધિકારીઓ બધાના મૃત્યુ થયા હતા. ત્યારે એવું કહેવાય છે કે એ હુમલા બાદ થયેલા હુમલામાં મોસ્તબા ખામેનાઈને પણ ગંભીર રીતે ચોટ પહોંચી હતી. પરંતુ ત્યાર પછી તમે જુઓ કે એમના લેખિત સંદેશાઓ આવતા હતા, એ સિવાય હજુ સુધી કોઈ જ બાબત આવી નથી. ઈરાન તરફથી અત્યાર સુધી માત્ર એટલું કહેવામાં આવ્યું છે કે મોસ્તબા ખામેનાઈ અમારા સર્વોચ્ચ નેતા છે અને તેઓ વ્યૂહાત્મક બાબતો અને વહીવટી નિર્ણયો લે છે. અન્યથા લશ્કરની કામગીરીથી માંડીને ગુપ્તચર માહિતી અને બધું જે છે એ સ્વાયત્ત સ્તરે પોતાની રીતે ચાલતું રહે છે અને દરેક વિભાગ જે છે સ્વયં શિસ્ત પાડે છે. બીજી એક વસ્તુ જો તમે નોંધ્યું હોય તો આયતુલ્લા અલી ખામેનાઈની જે અંતિમ જનાજો જે નીકળતો હતો અને એ સુપ્રતે ખાક થયા ત્યાં સુધી એમના 3 ભાઈઓ જે હતા, મોસ્તબા ખામેનાઈના 3 ભાઈઓ જે છે એમને અંતિમ યાત્રામાં ભાગ લીધો હતો. પરંતુ મોસ્તબા ખામેનાઈ અંતિમ યાત્રામાં પણ એમને દેખા દીધી નથી. પેજેસ્કિયાનીએ મે મહિનામાં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, તેમાં એમણે કહ્યું હતું કે 2.5 કલાક સુધી પેજેસ્કિયાની અને મોસ્તબા ખામેનાઈ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બહુ જ ગુપ્ત બેઠક થઈ હતી. એ ગુપ્ત બેઠક ક્યાં થઈ હતી એમનો ઉલ્લેખ નહોતો કર્યો, પરંતુ એમણે કહ્યું કે મારી એમની સાથે મુલાકાત થઈ અને છેલ્લી મુલાકાત થોડીક સંશય જન્માવે છે. કારણ કે છેલ્લી મુલાકાતમાં એવું કહેવાય છે કે પેજેસ્કિયાનીની મુલાકાત તહેરાનમાં એક અંધારપટવાળા વિસ્તારમાં કરવામાં આવી હતી, જેમાં એવું કહેવાય છે કે મોસ્તબા ખામેનાઈ અગાઉથી આવીને એક ગાડીની પાછલી સીટ પર બેઠા હતા. ગાડી કાળા કલરની હતી, પાછલી સીટના દરવાજાઓ ટિન્ટેડ અને બ્લેક કલરથી ફિલ્મવાળા હતા. અને મોસ્તબા ખામેનાઈએ માત્ર શાબ્દિક વાતચીત કરી હતી, પરંતુ પેજેસ્કિયાની સાથે હાથ પણ મિલાવ્યો નહોતો. પેજેસ્કિયાનીને આગલી બેઠક પર બેસાડવામાં આવ્યા હતા અને એમણે કહ્યું હતું કે સુરક્ષા કારણસર તેઓ હાથ પણ મિલાવી શકે નહીં. ટૂંકમાં હાથ મિલાવવાની પરવાનગી નહોતી, જેથી પેજેસ્કિયાની થોડા દુઃખી થયા હતા. પરંતુ એમણે વિનંતી કરી કે હું
1-to-1 મુખાતિબ થઈ શકું છું, એટલે કે એકબીજાનો અમે ચહેરો જોઈ શકીએ એવી રીતે અમે વાત કરી શકીએ, પરંતુ એની અમને અનુમતિ આપવામાં આવી નહોતી. હવે એ ઘટનાક્રમને થોડોક સમય વીત્યો છે, પરંતુ જે છેલ્લા 24 કલાકમાં જે અફવાઓ આવી રહી છે એ સાચી છે કે ખોટી એની કોઈ પુષ્ટિ નથી કરતું, પરંતુ ઇઝરાયેલી મીડિયા અને પશ્ચિમ એશિયાના ઘણા બધા મીડિયા એવું કહી રહ્યા છે કે ખરેખર તેમની સ્થિતિ અત્યંત નાજુક અને બેહદ ગંભીર છે. અલબત્ત સાચા સમાચાર ન આવે ત્યાં સુધી આટલું જ અપડેટ છે. આગે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો. સબસ્ક્રિપ્શનનું બટન ન દબાવ્યું હોય તો જરૂર દબાવજો. તમારી ટીકા ટિપ્પણી અવલોકનો અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.